કાકા। તો વધુ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તેમજ ભાવનગર રેન્જ ભાવનગર તથા અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર KS પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર BH સિંઘખરિયા તથા પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ તથા જુગારની પ્રવૃત્તિને નેસ્તાબૂદ કરવા સખત સૂચના આપી હતી। તો તારીખ 11/1/2024ના રોજ ભાવનગર LCB પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન ભાવનગર સુભાષનગર કીર્તિ મંદિર સ્કૂલ પાસે આવતા ESI અનિરુદ્ધસિંહ ગોહિલને બાતમી મળી હતી। તો બાતમીના આધારે ધર્મેન્દ્ર ચોરુભાઈ સિસોદિયા તે રહેવાસી છે દેવી પૂજકવાળા વાસવાળાના। તો તે અંતર્ગત નાગર સોસાયટી સામે સુભાષનગર ભાવનગર વાળાએ પોતાના રહેણાંકી મકાનના ફળિયામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જે છે તે વેચાણ અર્થે રાખવામાં આવ્યો હતો અને હાલમાં આ દારૂનો જથ્થો સગેવગે કરવાની પેરવીમાં છે અને જે બાતમીના આધારે રેડ કરી હતી તો આરોપીને જપ્ત કરાશે। બનાવટી ઇંગ્લિશ દારૂનો જથ્થો જે છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે આ વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।